વાત મહીસાગરની કરીએ કે જ્યાં ભાજપના યુવા મોરચાના પ્રમુખની અટકાયત કરવામાં આવી છે। નલ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 કોન્ટ્રાક્ટરની અટકાયત કરી હતી। 2 કોન્ટ્રાક્ટરો પૈકી એક ભાજપના યુવા મોરચાના પ્રમુખ હોવાનું ખુલ્યું છે। ચિરાગ પટેલ અને કેડી વણકરની અટકાયત કરવામાં આવી। અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપ્યા છે। મહીસાગર જિલ્લાના 620 ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની પાઇપલાઇન, કૂવા અને ટ્યુબવેલ વગેરેની સુવિધાઓ માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી। આ યોજનામાં કૌભાંડ આચરવા મુદ્દે ખાતાકીય તપાસ શરૂ કરાઈ હતી અને ત્યારબાદ વાસ્મોના યુનિટ મેનેજર દ્વારા સીઆઈડી ક્રાઇમમાં કુલ 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી। પોલીસે આ કૌભાંડમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ચિરાગ પટેલ અને કેડી વણકરની અટકાયત કરી છે। આ ઉપરાંત કોન્ટ્રાક્ટર કર્મચારીઓ સામે પણ સકંજો મજબૂત કરવામાં આવ્યો છે। સંવાદદાતા આશીષ જોડાયા છે વધુ વિગતો સાથે। આશીષ, જણાવશો કે ભાજપના યુવા મોરચાના પ્રમુખની હવે અટકાયત કરવામાં આવી છે અને કુલ 12 લોકોની ધરપકડ થઈ છે। શું હતો સમગ્ર મુદ્દો? મહીસાગરના બહુચર્ચિત અને સૌથી મોટા 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, ત્યારે આજે મતલબ કે ગત રાત્રિના વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે, જેમાં મુખ્ય આરોપીઓ સિવાયના આ 2 કોન્ટ્રાક્ટરો છે। આમ તો 22 જૂને લુણાવાડાના જે વાસ્મો મેનેજર છે તેમના દ્વારા 12 તત્કાલીન કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસનો દોર શરૂ થતા 2 જે કર્મચારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ કર્મચારીઓ સિવાયના 2 આરોપીઓ છે કે જે કોન્ટ્રાક્ટર પણ છે અને એક જે છે એ ભાજપ જિલ્લાના લુણાવાડા તાલુકાનો જિલ્લા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છે। હાલમાં તેનો હોદ્દો પણ ચાલુ છે અને યુવા મોરચાના પ્રમુખ છે પોતે સરપંચ પુત્ર પણ છે અને કોન્ટ્રાક્ટર પણ છે અને તેમની પાસેથી સરકારને 8 કરોડ ઉપરાંતની રકમ પણ રિકવર કરવાની છે। આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની તેમની એજન્સી હતી અને તેમનું નામ ચિરાગ પટેલ છે। જ્યારે એક બીજા કોન્ટ્રાક્ટર છે જે પોતે સરપંચ છે, થાણા સાવલી ગામના સરપંચ છે અને પોતે કોન્ટ્રાક્ટર પણ છે, તેમની પાસે સરકારને 4 કરોડ 25 લાખ ઉપરાંતની રકમ રિકવરી કરવાની છે। ત્યારે હાલ તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર અને ધરપકડનો દોર તેજ કરતા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે। કુલ અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરી ચૂકી છે, ત્યારે તપાસનો દોર તેજ થતા કોન્ટ્રાક્ટરો અને સરપંચોમાં પણ ફફડાટ ફેલાયો છે। બિલકુલ આશીષ, માહિતી બદલ આપનો આભાર।